પ્રભાત ફેરીનું આયોજન જ્યારે અયોધ્યામાં રામલલા બિરાજમાન થયા તેજીથી શરૂઆત થઈ છે અને દરેક સભ્યોની એવી ઈચ્છા હતી કે દર 11 આપણે સવારના પ્રભાત ફેરી કાઢીએ, એટલે એ હિસાબે દરેક સભ્યોના કહેવા મુજબ દરરોજ દર 11 પ્રભાત ફેરી નીકળે છે. જય શ્રી રામ. મેન હેતુ આપણો એ કે આપણો સત્ય સનાતન ધર્મ જાગૃત થાય, આપણા લોકો જાગૃત થાય, આપણા નાના બાળકો જે આજે ભગવાનનું નામ ભૂલે છે એના માટે જ ખાસ કરી અને આપણે પ્રભાત ફેરીનું આયોજન કરીએ છીએ. આપણે 22 જાન્યુઆરી જ્યારે રામલલા બિરાજમાન થયા અયોધ્યામાં સ્થાપિત, એ દિવસથી આપણે ચાલુ કર્યું છે અને 2/11 દર મહિનાની આપણે પ્રભાત ફેરીનું આયોજન કરીએ છીએ. સવારના 6 વાગે હવેલી ચોક આશાપુરા મંદિરથી આ રૂટ નીકળે અને આખો સ્વામિનારાયણ જૂનું મંદિર, લોહાર ચોક આપણો, લક્ષ્મીનારાયણ મંદિર થઈ અને સાંજીપડી આશાપુરા મંદિરથી પરત પાછા હવેલી ચોકમાં અમે આવીએ છીએ. અને સૌ સનાતનોને આ જાણ કરીએ છીએ અમે કે તમે પણ સાથે જોડાઓ અને આપણા ધર્મની ધજા ફડકે. એ હેતુથી જ આગળ આપણા વડીલો પણ પ્રભાત ફેરી કરતા, પણ જે તે સમયે લુપ્ત થઈ એને પાછું જાગૃત કરવા માટે આ હેતુ ખાસ. જય શ્રી રામ. તે અમે પ્રભાત ફેરીનું આયોજન કરતા હતા. જે તે વખતે જમનાદાસજી મહારાજ, બાબા માલમ, છન્નુ માલમ, વાઘજી મહારાજ, વનરાજભાઈ સોની, ભાઈલાલભાઈ સોની, આ બધા અમે સવારે વિજય મહારાજ કરીને જે રસોઈયા છે એ પણ અમારી સાથે હાલતા. અમે બધા સવારે પ્રભાત ફેરીમાં જતા. પછી જે તે વખતે બધા એનો ટાઈમ પૂરો થયો એટલે જ બધા મારાથી વિખૂટા પડી ગયા લગભગ જણા. એનામાં છેલ્લે મને એમ લાગે છે કે હું વધ્યો છું અને હમણાંના જુવાનીઓ મારા સાથે તૈયાર થયા છે અને અમે બધા સવારે પ્રભાત ફેરીનું આયોજન કર્યું. આમ અયોધ્યામાં રામ મંદિર નવનિર્માણ થયું ત્યારથી આયોજન ચાલુ છે અને અત્યાર સુધી હાલમાં ચાલુ છે. અને વધુમાં વધુ જુવાનોને જોડાવા અપીલ કરું છું કે સનાતન ધર્મની ધજા ફરકતી રહે અને અમારી સાથે જોડાઈને વધુમાં વધુ સંખ્યા બહોળી કરો એવી અપીલ કરું છું. જય શ્રી રામ. જય શ્રી રામ. શ્રી આપણા હજારો વર્ષની તપશ્ચર્યાનું ફળ આપણે શ્રી રામ મંદિર નવનિર્માણ કરવાનું થયું અને રામલાલા જ્યારે અયોધ્યામાં બિરાજમાન થયા પોતાના સ્થાન ઉપર, ત્યારથી અમે શ્રી પ્રભાત ફેરીનું આયોજન કરીએ છીએ અને દર 11 2/11 પ્રભાત ફેરી નીકળે છે અને સનાતન ધર્મનો વિજય થાય અને બહોળી સંખ્યામાં લોકો જોડાય એના પ્રયત્નો અમે કરીએ છીએ. અને પ્રભાત ફેરીમાં નાના બાળકો પણ પ્રેમથી જોડાય છે અને ખૂબ જ આનંદ આવે છે. જય જય શ્રી રામ.